અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન તેમજ મિસાઇલ હુમલા કર્યા। ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને ડ્રોન મિસાઇલો તોડી પાડીને બદલો લીધો। ન્યૂઝ એજન્સી ANI અનુસાર ભારતે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ IB પર 50થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે। મળતી માહિતી અનુસાર ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, જો કે સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી। જમ્મુ અને પઠાણકોટ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશન નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા। પહેલગામ હુમલાના જવાબમાં ભારતે કરેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાને રાજસ્થાનમાં 5 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો। પાકિસ્તાને છેલ્લે 1971માં રાજસ્થાન પર બોમ્બમારો કર્યો હતો, જો કે બુધવાર અને ગુરુવારે રાત્રે થયેલા ડ્રોન હુમલાના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો। બધા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા। સતર્કતાને કારણે ગુરુવારે રાતભર 6 જિલ્લામાં અંધારપટ છવાઈ ગયો હતો। સરહદી જિલ્લાઓમાં એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા। ઓપરેશન સિંદૂર પછીના દિવસે એટલે કે ગુરુવાર રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ભારતે રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને આ હુમલાને નિષ્ફળ બનાવ્યો। માહિતી અનુસાર ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યો, જો કે સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।